મયુર આડેસરા, જેમ્સન રિલેશન રાજકોટ પ્રેસિડેન્ટ। આજે જ્યારે નાણામંત્રીશ્રીએ પોતાનું 9મું બજેટ રજૂ કર્યું છે તે એમએસએમઈ સેક્ટરને ખાસ કરીને ધ્યાનમાં રાખીને તેમણે ઘણું બધું એમએસએમઈ સેક્ટરની વાતો કરી છે, એમને પ્રાધાન્ય આપ્યું છે। તે ખૂબ જ ભારત દેશ માટે ખૂબ જ સારી વાત કહી શકાય અને એમએસએમઈ સેક્ટર માટે પણ ખૂબ જ સારી વાત કહી શકાય। તે ખૂબ જ આવકારદાયક છે। જ્યારે વાત કરીએ કે જામનગરમાં WHO સંસ્થાની યુનિટ સ્થાપવાની વાત કરી છે, આ પણ એક સારું પગલું દેશ માટે કહી શકાય। ત્યારબાદ 7 નવી ટ્રેનોની જે જાહેરાત કરવામાં આવી છે કોરિડોરની, આ પણ એક દેશ માટે સારી વાત કહી શકાય। તેમજ વાત કરીએ કે જે કાર્ગો ફેસિલિટી આપવાની વાત કરી છે કે જે શહેરની વસ્તી 5 લાખથી વધુ હોય તેમાં પણ કાર્ગોની સવલત પૂરી પાડવા માટે એક ફંડની જાહેરાત કરવામાં આવી છે। આ પણ ખૂબ સારી વાત કહી શકાય, કેમ કે જે શહેરની વસ્તી 5 લાખથી વધુ હોય તે દરેક વેપાર ઉદ્યોગો માટે છે, એમને પાર્સલની ટ્રાન્સપોર્ટેશનની જરૂર હોય છે, એમાં પણ કાર્ગોની જરૂરિયાત હોય છે। તો આ કાર્ગોને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપ્યું છે, આ ખૂબ જ સારી વાત કહી શકાય। અમે લોકો જ્યારે જેમ્સન જોડે યુનિવર્સિટીમાંથી આવી છીએ ત્યારે જેમ્સન જોડે યુનિવર્સિટીની ઘણી બધી રજૂઆતો અમે સરકારશ્રી સમક્ષ કરેલ હતી, પરંતુ હાલ પૂરતી આ બજેટમાં જેમ્સન જોડે યુનિવર્સિટીને ધ્યાનમાં રાખીને કોઈપણ બી જાતની જાહેરાત કરવામાં આવેલ નથી। આવનારા દિવસોમાં સોની બજારમાં કઈ રીતના બજેટમાં ઇફેક્ટ પડશે? આવનારા દિવસોમાં આપણે વાત કરીએ જ્યારે સોના ચાંદીના ભાવની વધઘટ છે ત્યારે અમે એ ભાવની વધઘટને ધ્યાનમાં રાખીને ફરીથી એકવાર સરકારશ્રી સમક્ષ રજૂઆત કરશું અને અમારી એવી આશા છે કે સરકારશ્રી એમને વહેલાસર ધ્યાનમાં રાખી અને એમાં નાના મોટી છૂટછાટો આપશે।